એના વંશમાં દીર્ઘ બાહુ નામે રાજા થયો. હે પરીક્ષિત, એના વંશમાં રઘુ નામે રાજા થયો. એના વંશમાં અજ નામે રાજા થયો. અને એના વંશમાં દશરથ નામે રાજા થયા. દશરથ રાજા રાજ કરે અયોધ્યા નગરી, સર્જનો કિનારો, અવધપુરી રઘુ કુલ મની રાવ. શ્રી રામ જય રામ જય જય રામ. અવધપુરી રઘુ કુલ મની રાવ. શ્રી રામ જય રામ જય જય રામ. વેદ વિદિત તેહિ દશરથ નામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. અવધપુરી રઘુ કુલ મની રાવ. શ્રી રામ જય રામ જય જય રામ. અયોધ્યા નગરી, સર્જનો કિનારો, આજ બધાની રીતે સુખી છે. કોઈ જાતનું દુઃખ નથી. મહારાજ દશરથ રાજા રાજ કરે. જોજો, દશરથ રાજા કેવા જ્ઞાની છે. માત્ર જ્ઞાની નથી, ધર્મની ધુરાને ધારણ કરનારા. મહાત્મા તુલસીએ માનસમાં વર્ણન કર્યું છે. ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાન. ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની. હૃદય ભગતિ સારંગ પાની. હૃદય ભક્તિ માર્ગ ધર્મની ધુરાને ધારણ કરનારા. ખાલી જ્ઞાની નથી. જોજો, એકલું જ્ઞાન જીવને આનંદ નહીં આપે, પણ દશરથના હૃદયમાં ભક્તિની રૂપી ગંગા વહે છે. જ્યાં સુધી ભક્તિ નહીં હોય ત્યાં સુધી જ્ઞાન સૂકું લાગશે. માત્ર ઈશ્વરને તમે જાણી લ્યો તત્વથી, એનાથી કાંઈ ફાયદો નહીં થાય. પણ જ્યાં સુધી ભક્તિ રૂપી ગંગા નહીં આવે, આજ મહારાજ દશરથના હૃદયમાં ભક્તિની ગંગા વહે છે. ત્રણ રાણીઓ છે, કૌશલ્યા, કૈકેયી, સુમિત્રા. કૌશલ્યા નારી પ્રેષવ આચરણ પુનીત. દરેક નારી પતિવ્રતા ધર્મનું પાલન કરે, પતિની સેવા કરે. આજ મહારાજ દશરથ અયોધ્યામાં કોઈ જાતનું દુઃખ નથી. સરજુના કિનારે બધા સુખી છે. બરોબર સંધ્યાના ટાણે મહારાજ દશરથને એક વિચાર આવે. મારા એવા તો કયા કર્મ, મારે ત્રણ રાણીઓ કૌશલ્યા, કૈકેયી, સુમિત્રા, પણ મારા એવા કયા પાપ કે મારે ઘરે સંતાન ન થયું. ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાન. ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની. આજ મહારાજ દશરથના મનમાં વિચાર છે, મારે ત્રણ રાણીઓ કૌશલ્યા, કૈકેયી, સુમિત્રા, મારા એવા તો કયા પાપ. વેદ વિદિત જેહી દશરથના. મહારાજ દશરથની આંખમાંથી આંસુ પડવા લાગ્યા. અરે, મારી આવડી મોટી સંપત્તિ, સર્જનો કિનારો, આવડી અયોધ્યા નગરી, પણ માને સંતાન ન થયું. અરે, મારે ગુરુ વશિષ્ઠ જેવા ગુરુ છે. મારે પતિવ્રતા નારીઓ છે.
દશરથ મહારાજ દશરથ આંખમાંથી આંસુ પાડે છે. નક્કી મારાથી કોઈ પાપ થયો એવું લાગે છે. જો જીવનમાં દુઃખ આવે ત્યારે જ્યાં ત્યાં તમારા દુઃખ ન ગાશો. એકાદું ઠેકાણું રાખો જેના પગમાં બેસીને તમે આહોડા પાડી શકો. જ્યાં ત્યાં બેસીને આસુડા ન પાડતા. અરે સમાજની સામે આહોડા ન પાડતા. સમાજ તમારી સામે આશ્વાસન આપશે, પછી એનો એ સમાજ પાછળથી હાંસી ઉડાડશે. આજ મહારાજ દશરથની આંખમાં આંસુ આવ્યા અને ઉઘાડા પગે મહારાજ દશરથ કુલગુરુ વશિષ્ઠના આશ્રમ તરફ પ્રયાણ કર્યા. બરોબર સંધ્યાનું ટાણું, બાપજી સંધ્યા વંદન કરીને બેઠા છે. આજ દોડી અયોધ્યાનો રાજા જેમ દીકરો બાપના ખોળામાં માથું મૂકીને રોવે એમ આજ અયોધ્યાનો રાજા રડી પડ્યો છે. મહારાજ દશરથનો હાથ કુલગુરુ વશિષ્ઠના પગને સ્પર્શ કર્યો. હે બાપજી. અને ત્યારે કુલગુરુ વશિષ્ઠે જમણો હાથ દશરથના મસ્તક ઉપર ફેરવ્યો. હે અવધેશ, હે બાપ, શું છે? મહારાજ, મારું રઘુકુળ પવિત્ર છે. મારો રઘુકુળમાં કોઈએ પાપ કર્યા નથી. મહારાજ, મને મારું પાપ બતાવો. કારણ મારે 3 રાણીઓ કૌશલ્યા, કૈકેયી, સુમિત્રા ત્રણેય રાણીઓ પતિવ્રતા ધર્મનું પાલન કરે. ત્રણેયની એવી ઈચ્છા છે કે અમારે ઘેરે પારણું બંધાય. પણ મહારાજ, મારું કઈ એવું પાપ મને બતાવો. મારે ઘેરે પુત્ર જન્મે. એક વાર ભૂપતિ મનમાહી ભઈ ગ્લાની મોરે સુતનાહી. હે મહારાજ, મારું એવું તે કયું કર્મ છે? મેં પૂર્વે બ્રાહ્મણોને માર્યા હશે, સાધુ સંતોને માર્યા હશે. મારે ઘેરે પારણું ન બંધાણું. મહારાજ, અને ત્યારે કુલગુરુ વશિષ્ઠ કહે, હે અવધ સમ્રાટ, હું તમારી પાસે આવવાનો હતો બાપ. ચિંતા ન કરશો. તમારા ભાગ્યમાં એક નહીં પણ 4 દીકરા છે. હે અવધ સમ્રાટ, પણ એના માટે તમારે પુત્ર કામેષ્ટી યજ્ઞ કરાવવો પડશે. જોજો, આ યજ્ઞ હું નહીં કરાવી શકું. આ યજ્ઞ તમારે શૃંગી ઋષિ પાસે કરાવવો પડે છે. કારણ આ યજ્ઞ કોણ કરાવે? જેણે કોઈ ગૃહસ્થના ઘરનું અન્ન કોઈ દી ખાધું નથી, કોઈ ગ્રસ્ત પાસે ભિક્ષા માગી નથી. આજ પુત્ર કામેષ્ટી યજ્ઞ કરાવી શકે. અને એ ભારતમાં એક જ ઋષિ છે, શૃંગી ઋષિ, જેણે કોઈ ગ્રસ્તના ઘરનું અન્ન ખાધું નથી. શૃંગી ઋષિ વશિષ્ઠ બોલા. શૃંગી ઋષિ જય જય રામ. શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા. શ્રી રામ જય રામ જય જય રામ. પુત્ર કામ શુભ યજ્ઞ કરાવા. શ્રી રામ જય રામ જય જય રામ. આજ સરસુના કિનારે રૂડા કેળના સ્તંભ રોપવામાં આવ્યા, તોરણો બાંધવામાં આવ્યા. મારા દશરથ અતિથિ અભ્યાગતોને દાન દેવા લાગ્યા. હાલો. શ્રી રામ જય રામ જય જય રામ. જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય
શરૂ થયો, એક પછી એક આહુતિઓ પાવા લાગી અને છેલ્લે અગ્નિ નારાયણ ભગવાન યજ્ઞ નારાયણ પોતે એક પ્રસાદનો શરૂ લઈ અને મહારાજ દશરથની સામે પ્રગટ થયા. લ્યો મહારાજ, અવધ સમ્રાટ, પ્રસાદનો શરૂ દશરથના હાથમાં આપ્યો. આ તમારા પત્નીઓને ખવડાવજો, તમારી ઈચ્છા ભગવાન પૂરી કરશે. અને પ્રસાદની વેચણી મહારાજ દશરથે કરી. અડધો ભાગ હતો એ કૌશલ્યાને આપ્યો. એમાં જે અડધો વધ્યો ને એના બે ભાગ કર્યા. એક ભાગ કૈકેયીને આપ્યો, જે ભાગ વધ્યો એના બે ભાગ કર્યા. એક કૌશલ્યાને અને એક કૈકેયીને આપ્યો. દેવી, તમે બંને થઈને સુમિત્રાને આપો. અર્ધ ભાગ કૌશલ્યાદીના. આજ સુંદર વર્ણ વ્યવસ્થા બતાવી, આ પ્રસાદની વ્યવસ્થા કરી. ત્રણેય રાણીઓ પ્રસાદ ગ્રહણ કર્યા. પતિવ્રતા ધર્મનું પાલન કરી પતિની સેવામાં. હે પરીક્ષિત, ત્રણેય રાણીઓએ ગર્ભ ધારણ કર્યા. યહી વિધિ ગર્ભ સહિત સબના. શ્રી રામ જય રામ જય જય રામ. યહી વિધિ ગર્ભ સહિત સબના. શ્રી રામ જય રામ જય જય. આજ ત્રણેય રાણીઓએ ગર્ભ ધારણ કર્યા. શુભ સુખનો થવા લાગ્યા. જય હો. રઘુપતિ રાઘવ રાજા રામ. રઘુપતિ રાઘવ રાજા રામ. પતિત પાવન સીતારામ. પતિત પાવન સીતારામ. જોગ લગન ગ્રહ બાર તિથિ સકલ ભય અનુકૂલ. ચર અરુ અચર હર્ષિત રામ જન્મ સુખમૂલ. શ્રી રામ જય રામ જય જય રામ. આજ ભગવાન માતા કૌશલ્યાના ગર્ભની અંદર આવ્યા. 1 માસ 2 માસ આમ દિવ્ય સમય પસાર થવા લાગ્યો. માતાજીને સુખ સુખનો થવા લાગ્યા. આજ નારદની વીણા વાગવા લાગી છે. દેવતાઓ આવા મંડળમાં ભ્રમણ કરવા લાગ્યા. કૌશલ્યાના ઉદરમાં ભગવાને 9 માસ પૂર્ણ કર્યા. ભગવાને પોતાનું તેજ કૌશલ્યાના ઉદરમાં પધરાવ્યું. કૌશલ્યા કે પ્યારે રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. માતાજીના ઉદરમાં ભગવાન 9 માસ પૂર્ણ કરે. ત્રણેય રાણીએ ગર્ભ ધારણ કર્યા અને 1 માસ 2 માસ 9મો માસ પૂર્ણ થયો અને ચૈત્ર માસ શરૂ થયો. ચૈત્ર માસની પવિત્ર તિથિ એકમ, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ અને નોમની તિથિનો સૂર્ય ઉદય થયો. ત્યાં તો બ્રહ્માએ આકાશમાં આકલ કરી કે હે દેવતાઓ, હાલો સરજુના કિનારે, કારણ આજ મારો પરમાત્મા સરજુના કિનારે જન્મ લેવાનો. આજ દેવતાઓ પુષ્પના કંડિયા ભરે ભરે, ગાંધર્વો નગારા લઈ લઈ, અપ્સરાઓ પુષ્પના ટોપલા લઈ લઈ અને અયોધ્યાના આભા મંડળમાં ફરવા લાગ્યા. જય હો. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. નવમી તિથિ મધુ માસ પુનીતા. શ્રી રામ જય રામ જય જય રામ. શુકલ પક્ષય ભીત હરિ પ્રીતા. શ્રી રામ જય રામ જય જય રામ. આકાશ માર્ગે દેવતાઓ ચક્કર ચક્કર ફરવા લાગ્યા. હે પરીક્ષિત, અયોધ્યાનો નજારો. આજ દેવતાઓ નર નારીના રૂપ લઈ લઈને સરજુના કિનારે આવ્યા. ભગવાન સૂર્ય જ્યાં ઉદય પામ્યા, પેલું કિરણ જ્યાં સરજુના કિનારે પડે ત્યાં તો ભગવાન સૂર્ય
આજ આનંદમાં કારણ આજ મારા કુલમાં મારા વંશમાં પરિબ્રહ્મ પરમાત્માનું પ્રાગટ્ય થવાનું. નવમી તિથિ મધુમાસ પુનીતા શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. હે મધ્ય દિવસ યતિ શીતન ધામા પાવન કાલ લોક વિશ્રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય. બરોબર મધ્ય દિવસ અને ચૈત્ર માસ નવમની તિથિ શુક્લ પક્ષ અભિજીત નક્ષત્રની અંદર બરોબર સૂર્ય મધ્યમાં આવ્યો. નવમની તિથિ પાવન કાલ લોક વિશ્રામા. મહાત્મા તુલસી કહે બધા ભોજન લઈ લઈને વિશ્રામ લઈ રહ્યા છે. મધ્ય દિવસ યતિ શીતન ધામા પાવન કાલ લોક વિશ્રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય. આજ હર્ષિત થઈ તમામ અપ્સરાઓ આવા મંડળમાં ફરવા લાગી. સર્જનો કિનારો આજ થનગનાટ કરવા લાગો. ગાયો છલાંગો મારી મારી નાચવા લાગી. આજ મારો પરમાત્મા સર્જુને ધન્ય કરવા માટે અયોધ્યાને ધન્ય કરવા માટે આજ મહારાજ દશરથને ગીરે ભગવાન પ્રગટ થવાના. દેવતાઓ હાથમાં પુષ્પના ટોપલા લઈ લઈ નાચે છે. એમાં કૌશલ્યાના ઓરડા બંધ છે અને કૌશલ્યાના ઓરડામાં ભગવાન પ્રગટ થયા. હે પરીક્ષિત અને માં યશોદાએ માં કૌશલ્યાએ ભગવાનની સ્તુતિ કરી. ભયે પ્રગટ કૃપાલા દીન દયાલા. હે પરમાત્મા આ સ્તુતિ કરીને માતાજી અવલું ભરી ગયા. અને ત્યારે ભગવાન કહે કે માં આ ચતુર્ભુજ રૂપના દર્શન માટે ઋષિ મુનિઓ માથે રાફડા થઈ જાય. ત્યારે આ રૂપના દર્શન થાય તું અવળું ફરી ગઈ. અને ત્યારે માં કૌશલ્યા કહે પ્રભુ તમે વચન ચૂકીને આવ્યા છો. તમે કહ્યું હતું તારો દીકરો થઈને આવીશ. આજ દીકરો નહીં મારો બાપ થઈને સામે ઉભો. જો મારી મમતા જોતી હોય, મારો પ્રેમ જોતો હોય, મારું વાત્સલ્ય જોતું હોય તો બાળક બની જા. જોજો આ ભારતની આર્ય નારી કાકૃતિ નહીં, વિનંતી નહીં, પણ ભારતની આર્ય નારી ભગવાનને હુકમ કરે સાહેબ કે મારો પ્રેમ જોતો હોય તો બાળક બની જા. અને ભગવાન ચતુર્ભુજ રૂપમાંથી અદ્રશ્ય થયા અને બાળક બની અને ઉવાના નાદ સાથે ભગવાન લડવા લાગ્યા. ભગવાન બાળક રૂપે પ્રગટ થયા. દેવતાઓએ જય જયકાર કર્યો. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. બાળક રડે છે અને રડવાનો અવાજ કૌશલ્યાના ઓરડાની બહાર નીકળો. અને એક દાસી કૌશલ્યાની ઓરડાની બાજુમાંથી નીકળી. ત્યાં તો ઓરડામાંથી બાળકને રડવાનો અવાજ આવ્યો. દોડતી દોડતી કઈ અને સુમિત્રા પાસે આવી કે માં કૌશલ્યાના ઓરડામાંથી કોઈ બાળકને રડવાનો અવાજ આવે છે. અને કઈ સુમિત્રા જ્યાં આવી દરવાજા ખોલે ત્યાં તો ભગવાન બાળક રૂપે કૌશલ્યાના ખોળામાં માને સમાધિ લાગી છે. માની આંખમાંથી આંસુની ધાર થઈ. અને ત્યારે કઈના મુખમાંથી શબ્દ નીકળ્યા હે માં તે અમારા રઘુકુળને તારી દીધું માં. હે કૌશલ્યા. અને દોડતી દોડતી દાસી અયોધ્યાના સમ્રાટ પાસે ગઈ. દશરથ પાસે જઈ જયજી હો મહારાજ આપકે ઘેરે લાલો ભયો. કૌશલ્યાને ત્યાં પુત્ર ભયો મહારાજ. ત્યાં બીજા સમાચાર આપ્યા. કઈને ત્યાં પણ એક દીકરાનો જન્મ થયો. અરે સુમિત્રાને ત્યાં 2 બાળકો જન્મા. આખી અયોધ્યા આજ નાચવા લાગી. આખી અયોધ્યામાં આજ જાણે વૈકુંઠ ઉતર્યું છે. એ અવધ મે આનંદ ભયો જય રઘુવીર લાલ. એ અવધ મે આનંદ ભયો જય રઘુવીર લાલ. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. એ કૌશલ્યાને લાલો ભયો જય હો નંદલાલ. જય રઘુવીર જય રઘુવીર લાલ. જય રઘુવીર
અવસ્થા ન થાય એમ ઊભા થાય છે બધાય. બ્રહ્મા માટે બેનો ભાઈઓ ઊભા થાય તો ખોટી અવ્યવસ્થા ન થાય. જય રઘુવીર રામ કી જય રઘુવીર રામ કી રામચંદ્ર ભગવાન કી જય. રઘુકુલમણી રામચંદ્ર એ કૌશલ્યાને લાલો ભાઈઓ જય રઘુવીર લાલ કી. કૌશલ્યાને લાલો ભૈયો જય રઘુવીર લાલ જય હો. જય સિયાવર રામ કી અવધ નયી નાથની સિયાવર રામ કી અવધ નયી નાથની. કૌશલ્યાને લાલો ભૈયો જય સિયાવર રામ જય સિયાવર રામ કી અવધ નયી નાથની રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી જય સિયાવર રામ કી અવધ નયી નાથની અલ્પેશ. સિયાવર રામ કી અવધ નયી નાથની અવધ મેં આનંદ ભયો જય રઘુવીર લાલ કી. અવધ મેં આનંદ ભયો જય રઘુવીર લાલ કી જય રઘુવીર લાલ કી. જય રઘુવીર લાલ કી. જય રઘુવીર લાલ કી જય રઘુવીર લાલ કી હે અવધ મેં આનંદ ભયો જય સિયાવર રામ આજે અવધમાં નવરંગનો મત વાગે જો હરે અયોધ્યામાં નવરંગનો મત વાગે જો. શરણાયો વાગે છે દશરથ આંગણે શરણાયું વાગે છે દશરથ આંગણે. અવધમાં નવરંગનો મત વાગે જો અયોધ્યામાં નવરંગનો મત વાગે જો. તોરણિયા બંધાવો દશરથ આંગણે રામ
ॐ नमो भगवते वासु ॐ नमो भगवते भगवते वासु
भगवते वासु भगवते वासुदेव ओम नमो भगवते वासु ओम नमो भगवते ओम नमो भगवते वासु ओम नमो भगवते वासुदेव પ્રાપ્ત કરવા હોય તો બ્રાહ્મણ થવું પડે અને ક્ષત્રિય મટી રાજામાંથી રાજર્ષિ બન્યા અને ઘટના એવી ઘટી ભગવાન ક્ષત્રિયમાં આવ્યા સેવકોને બોલાવીને કહ્યું તમે યજ્ઞને સુષુપ્ત કરો અયોધ્યા જાઉં છું જો ભગવાન હશે તો સાથે લઈને આવીશ અને સામાન્ય હશે તો દર્શન કરીને પાછો આવીશ વિશ્વામિત્રએ પેદલ યાત્રા શરૂ કરી એક પણ રસ્તામાં વિશ્રામ ન કર્યો અને સીધા જ સરજુના કિનારે પહોંચ્યા છે અયોધ્યાનો સમ્રાટને સમાચાર મળ્યા તમામ સેવકોને લઈ અને અયોધ્યાનો રાજા આજ વિશ્વામિત્રના પગ પકડ્યા હે બાપજી મને મારી તો ખબર નથી પણ મારા રઘુવંશમાં નક્કી કો કે પુણ્ય કર્યા છે આ પુણ્યના પ્રતાપે આપ જેવા સંત મારા આંગણે પધાર્યા ધામધૂમથી સ્વાગત થયું ત્રણેય રાણીઓ આજ વિશ્વામિત્ર બાપજીનું સ્વાગત કરી રામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન આવ્યા પણ રામ રૂપને જોતા વિશ્વામિત્રનું મન ખેંચાણું મન આકર્ષિત થયું
પણ આ તો ભારતનો ઋષિ, ભારતનો સંત, એમ જત લઈને કોઈનું સ્વીકારે પણ નહીં જ્યાં સુધી કોઈ પુરાવો ન મળે. અને ત્યારે કુલગુરુ વશિષ્ઠ આવ્યા, તમામ સંતોની હાજરી, વિશ્વામિત્ર, કુલગુરુ વશિષ્ઠ, દશરથ આ બધા બેઠા બાપજી. અને જોજો પગ પાસે બેસી અને અયોધ્યાનો સમ્રાટ પૂછે, હે બાપજી કે હે કારણ આગમનું તુમારા, હે બાપજી બતાવો ક્યાં કારણે આવવાનું થયું. આપને પરિશ્રમ ન લેવાય મહારાજ, મને આજ્ઞા કરી હોત તો હું તમારા આશ્રમ સુધી આવી જાત. અને ત્યારે વિશ્વામિત્ર કહે, હે રાજન, અરે જંગલમાં જાપ તાપ વ્રત અનુષ્ઠાન અમે કરીએ, અમારા યજ્ઞ અધૂરા છે. આ તાડકાના સંતાનો અમારા યજ્ઞને તોડી નાખે. અમારા યજ્ઞ પૂરા કરવા માટે હે અવધ સમ્રાટ, આજ તમારી પાસે કાંઈક માગવા આવ્યો. પણ સાવધાન, ભારતનો ઋષિ કોઈ દી માગે નહીં, સંપત્તિ માગવા માટે નહીં, પણ તમારી સંતતિ માગવા આવ્યો છે. અનુજ સહિત દેહુ રઘુનાથા, નિશિચર બધ મેં હો બસનાથા. રામ અને લક્ષ્મણ મને સોંપી દો. દશરથને ખબર નહીં કોઈ ઓચિંતાનું આવીને મારી પાસેથી રામની માગણી કરશે. ત્યાં તો અવધ સમ્રાટ મસ્તક ધુણાવા લાગ્યા. મહારાજ શું માગો? તો કે હા, જે તમે ન કરી શકાય તમારા સંતાનો કરીને બતાવશે. રામ અને લક્ષ્મણ મને સોંપી દો. અરે મહારાજ, માગો ભૂમિ ધેનુ ધન કોષા. હે વિપ્રા, માગતા જરા વિચાર કરો. રામ તો મારો પ્રાણ, રામ અને લક્ષ્મણ તો મારી બે આંખો છે મહારાજ, અને એની ઉંમર હજી નાની છે. હું આવીને તમારો યજ્ઞ પૂરો કરાવું. મહારાજ, રામ હજી બાળક છે મહારાજ. અને ત્યારે વિશ્વામિત્રને દશરથે ના પાડી. ત્યારે કુલગુરુ વશિષ્ઠને એમ થયું કે કદાચ વિશ્વામિત્ર દશરથને શ્રાપ આપશે. અને ત્યારે કુલગુરુ વશિષ્ઠ કહે, હે દશરથ, સોંપી દો રામ. અને જ્યાં ગુરુ આજ્ઞા થઈ, એક પણ વિચાર ન કર્યો, એક પણ દલીલ ન કરી, કૌશલ્યાને આજ્ઞા કરી રામ અને લક્ષ્મણને તૈયાર કર્યો. બંને ભાઈઓ તૈયાર થયા. સોનાના તારવાળા પિતાંબરો, હાથમાં ધનુષબાણ, આજ ડાબા ખભા પર સુંદર મજાનું ભાથો શોભે, રઘુવંશના તિલકો કર્યા. અને વિશ્વામિત્રની સાથે સરજુના કિનારા સુધી આજ અયોધ્યા નગરી મૂકવા આવી છે. શ્રી રામ જય રામ, જય જય રામ. શ્રી રામ જય રામ, જય જય રામ. વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણને લઈને આગળ નીકળ્યા. હે પરીક્ષિત, રસ્તામાં એક ભયંકર જંગલ આવ્યું. અને ત્યારે રાઘવ પૂછે, હે બાપજી, આ કોનું જંગલ છે? અને ત્યારે વિશ્વામિત્ર કહે, હે રાઘવ, આ તાડકાનું જંગલ છે. આ તાડકાના સંતાનો અમારા યજ્ઞને તોડે છે. અમારા યજ્ઞમાં આવી રુધિર, માંસ, રુધિર, હાડકા હોમી જાય, અમારા યજ્ઞને અભ્રષ્ટ કરે. અને ત્યાં તો રામની ભુજાઓ ભડકવા લાગી, નેત્રો લાલ થયા, શરીર ધ્રુજવા લાગ્યું. હાથમાંથી ધનુષબાણ લઈ અને બાપજીએ નીચે ઉતારી અને દોરે ખેંચીને રણટંકાર કર્યો. ત્યાં તો પહાડો, ડુંગરાઓ ડોલવા લાગ્યા. અને પહાડના પેટાળમાં તાડકા સૂતી હતી. એ તાડકા જાગી છે. પહાડ જેવું જેનું શરીર. રામ લક્ષ્મણ વિશ્વામિત્રની સામે આવી અને તાડકા ખડખડાટ હસવા લાગી. અને ત્યારે વિશ્વામિત્ર કહે આંગળી ચીધીને કે હે રાઘવ, આજ તાડકાના સંતાનો અમારા યજ્ઞને તોડે છે. જોજો, રામા અવતારમાં પેલા તાડકાને મારી અને કૃષ્ણ અવતારમાં પેલા પૂતનાને મારી. કારણ જ્યાંથી દુર્ગુણો ઉત્પન્ન થાય, આ દુર્ગુણની બુનિયાદને પેલા ખલાસ કરવું. એક હે બાન પ્રાણ હરી લીના. શ્રી રામ જય
એક જ બાણે ભગવાને તાડકાનો પ્રાણ હર્યો. તાડકાની છાતીમાં બાણ વાગ્યું અને હે રામ કરીને ધરતી ઉપર પડી પેલા તાડકાને મારી. ભાગવતમાં રામચરિત્ર 6 અધ્યાયમાં બતાવ્યું. રામચરિત્ર પેલા કહે અને પછી કૃષ્ણ ચરિત્રની શરૂઆત સુખદેવજીએ કરી. કારણ જ્યાં સુધી રામ ન સમજાય ત્યાં સુધી કૃષ્ણ ન સમજાય. રામકથા કેવી હોય તો 9 દિવસ લેવા પડે. આપણે થોડી વારમાં આખું રામ ચરિત્ર ગાવાનું. એટલે મારી હારે તમારે પણ સ્પીડમાં હાલવાનું. થોડોક સમયનો અભાવ છે. રામ લક્ષ્મણ વિશ્વામિત્ર આગળ હાલ્યા અને એક સુંદર મજાનો આશ્રમ જોયો. આશ્રમ એક દેખ મગ માહી ખગ મૃગ જીવન. આજ આશ્રમ જોયો. વિશ્વામિત્રના આશ્રમે આવી તાડકાનો વધ કરી ભગવાન રામ અને લક્ષ્મણ વિશ્વામિત્રના આશ્રમે આવ્યા છે. હે બાપજી, આપ નિર્ભય બની અને હવે યજ્ઞ કરો. તમારા યજ્ઞની રક્ષા માટે રઘુવંશના સંતાનો છે મહારાજ. એક બાજુ રામ, એક બાજુ લક્ષ્મણ. યજ્ઞની શરૂઆત થઈ. યજ્ઞનો ધુમાડો આકાશમાં ગયો અને ત્યાં તો ઓલા મારીશ અને સુબાહુ જાગ્યા. હાલો ઓલા ઋષિ મુનિઓ પાછો યજ્ઞ કરે. અને ત્યાં તો હાથમાં રુધિરના મટકા લઈ લઈને યજ્ઞ તોડવા માટે આવે. ત્યાં તો રામે બીનું ફન બાન રામ તે મારા. શ્રી રામ જય રામ જય જય રામ. સત જો જન ગા સાગર પારા. શ્રી રામ જય રામ. ઘણા વગરનું બાણ મારી અને મારીશને પેલે પાર ફેંક્યો અને સુબાહુ હતો એને આકાશમાં સળગાવ્યો. યજ્ઞ પૂરો થયો. વિશ્વામિત્રની આંખમાં આંસુ આવ્યા કે રામ પરિબ્રહ્મ પરમાત્મા છે. આ ઋષિએ નક્કી કર્યું. હે પરીક્ષિત, રાત્રિનો સમય થયો, સત્સંગ થયો. એમાં જનકપુરથી દૂતો આવ્યા. દૂતોએ કંકોત્રી આપી. જનકપુરમાં ધનુષ યજ્ઞ છે. આ ધનુષ યજ્ઞમાં વિશ્વામિત્રને કંકોત્રી. એટલે વિશ્વામિત્રે રામને કહ્યું, હે રામ, હાલો આપણે ધનુષ યજ્ઞમાં જાવું. એમ ન કહ્યું સીતાના સ્વયંવરમાં જાવું. કારણ કે સ્વયંવરનું કહે તો કદાચ રામ ના પાડે. મારા પિતાએ તમારો યજ્ઞ પૂરા કરવાની મને આજ્ઞા આપી. હવે અમે અયોધ્યા જઈએ. કદાચ રામ દલીલ કરે. જો આ યાત્રા આખી યજ્ઞની યાત્રા. અહીંયા વિશ્વામિત્રનો યજ્ઞ પૂરો થયો. હવે જનકનો ધનુષ યજ્ઞ પૂરો થશે અને ત્યારબાદ પરશુરામનો સમર યજ્ઞ પૂરો કરવાનો. રામ લક્ષ્મણ વિશ્વામિત્ર ચાલી નીકળ્યા. પેદલ યાત્રા શરૂ કરી. ધીરે ધીરે આગળ વધ્યા. નદીના કિનારે એક આશ્રમ જોયો. અને ત્યારે રામ પૂછે, હે બાપજી, આશ્રમ કોનો છે? પશુ પક્ષીઓ પોતાના માળામાં આજ મૌન વ્રત ધારણ કરીને બેઠા છે. મોટા મોટા વડલાઓ જાણે શિવની સમાધિમાં બેઠા હોય એમ નીરવ શાંતિ છે. બસ કોઈ જાતનો કોલાહલ નથી. દરવાજે એક શિલા પડી. આ શિલામાંથી રામ 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 રામનો અવાજ આવે છે. અને ત્યારે રામ પૂછે, હે બાપજી, આ કોનો આશ્રમ? અને વિશ્વામિત્ર સર્વ કથા કહી કે બ્રહ્માએ એક સ્ત્રી બનાવી, સ્ત્રી નિર્માણ કરી. એનું નામ અહલ્યા. અને વિચાર કર્યો, આ અહલ્યા કોને આપું? અને ઇન્દ્રએ માગણી કરી. અહલ્યા ઇન્દ્રને ન આપ્યા.
અને છેલ્લે બ્રહ્મા નિર્ણય ઉપર આવ્યા, આ અહલ્યા ગૌતમને આપ્યા છે. જો ગૌતમ એટલે જેની સર્વ ઇન્દ્રિયો ઉત્તમ છે, આનું નામ ગૌતમ. જે સર્વ ઇન્દ્રિયોને જીતી લીધી, આનું નામ ગૌતમ. અને અહલ્યા ગૌતમને આપ્યા. અહલ્યાના મનમાં પણ ક્યાંક ક્યાંક રાયના બીજ હતા કે મારા પિતા બ્રહ્માએ આ મારું રૂપ તો કોઈ સ્વર્ગમાં શોભે, એક રાજભવનમાં મારું રૂપ શોભે, એને બદલે એક જોગીને મને આપી. ઇન્દ્ર કાયમને માટે અહલ્યાના રૂપમાં મોહિત હતો અને એકવાર ઇન્દ્રની કુબુદ્ધિ સૂજી અને ઋષિના આશ્રમને બદનામ કર્યો. ગૌતમે શ્રાપ આપ્યો અહલ્યાને, ઇન્દ્રને. આજ પથ્થર બની દરવાજે રામ 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 નો જપ કરે છે. ગૌતમ નારી શ્રાપ બસ ઉપલ દેહ ધરી ધીર, ચરણ કમલ રજ ચાહતી, કૃપા કરહુ રઘુબીર. હે રાઘવ, હજારો વર્ષ થયા, એના પતિ વિયોગમાં અહલ્યા સળગે છે. હે પ્રભુ, હવે વિલંબ ન કરો. એના મુખમાંથી રામ 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 નો ધ્વનિ નીકળે છે. અહલ્યાનો અપરાધ હતો અને પાપીમાં પાપીને તમે ઉદ્ધાર ન કરો તો જગતમાં તમને પતિત પાવન કોણ કહેવાય? ગૌતમ નારી શ્રાપ બસ ઉપલ દેહ ધરી ધીર, ચરણ કમલ રજ ચાહતી, કૃપા કરહુ રઘુબીર. અને ભગવાન વિશ્વામિત્રના ચરણમાં વંદન કરી આગળ વધ્યા. વિચાર કર્યો, પગ ડાળું તો મર્યાદા તૂટે. કારણ બ્રાહ્મણ પત્ની, એમાંય ઋષિ પત્ની, એક તો સ્ત્રી, એમાંય ઋષિ પત્ની. પગ ન ડાળાય એટલે ભગવાને જમણો પગ ઊંચો કર્યો. ત્યાં પવનની લહેર આવી, એમાંથી રજ ઉડીને પથ્થર ઉપર પડી. ત્યાં તો તપ પુંજ આજ એમાં સળવળાટ થયો. જાણે હિમાલયની તલેટીમાં કોઈ તપસ્વીની પોતાના તપસ્યા પૂરી કરીને જાગૃત થતી હોય. રામ 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 નું ધ્વનિ આજ મુખમાંથી નીકળે. જ્યાં નેત્ર ખુલ્યા ત્યાં તો રામ દર્શન થયા. હવે શબ્દની ભાષા બંધ થઈ અને હવે આંખની ભાષા, આંખમાંથી આંસુની ધાર થઈ. રાઘવને સામે જોયા, રામ રૂપને જોતા જ અહલ્યા રડી પડ્યા છે. હે મહારાજ, મેં મારા પતિનો અપરાધ કર્યો. હે અહલ્યા, માગો. ટૂંકમાં અહલ્યાનો ભગવાને ઉદ્ધાર કર્યો અને ન્યાથી ભગવાનને પદવી મળી પતિત પાવન. રઘુપતિ રાઘવ રાજા રામ, રઘુપતિ રાજા રામ, પતિત પાવન સીતારામ, પતિત પાવન સીતારામ, પતિત પાવન સીતારામ, પતિત પાવન. આજ ભગવાન રામ આગળ વધ્યા, અહલ્યાનો ઉદ્ધાર કરી ગંગાના કિનારે આવ્યા અને ગંગામાં રામ લક્ષ્મણ વિશ્વામિત્રએ સ્નાન કર્યું. ગંગા નદીનું મહત્વ વિશ્વામિત્રને રાઘવ પૂછે, હે બાપજી, આ કઈ નદી? અને ત્યારે વિશ્વામિત્ર કહે, તમારા જમણા પગના અંગૂઠામાંથી જેની ઉત્પત્તિ થઈ. અને મને પૂછો, આ કઈ નદી? આ નદી તમારા પૂર્વજોની દેન છે. તમારા વંશમાં ભગીરથ નામે રાજા થયો. હે રાઘવ, આ ભગીરથે ગંગાની તપસ્યા કરી અને સ્વર્ગમાંથી ગંગાનું અવતરણ કર્યું.
રઘુપતિ રાઘવ રાજા રામ રઘુપતિ રામ અને સામે ગંગામાં સ્નાન કરી સામે જનકપુર દેખાવા લાગ્યું. મોટા મોટા તંબુ તાણવામાં આવ્યા. તમામ રાજા મહારાજાઓને ઉતારા આપવામાં આવ્યા છે. કોઈ ઉપવનમાં, કોઈ આંબાવાડીમાં, કોઈ રાજભવનમાં આજ સુંદર ઉતારાની વ્યવસ્થા કરવામાં આવી છે. હે પરીક્ષિત, રામ લક્ષ્મણ વિશ્વામિત્રએ પ્રવેશ કર્યો. જનક મહારાજે સ્વાગત કર્યું. આખા જનકપુરની અંદર સમાચાર મળ્યા. પણ રામ રૂપને જોતા આજ જનકનું મન આકર્ષિત બન્યું છે. કારણ જનક વિચાર કરે કે આ બાલક છેક પાલક. વિશ્વામિત્રની સામે ઈશારો કર્યો, બાપજી બતાવો ક્યાંક પરમાત્માનું અવતરણ તો નથી થયું ને? અને ત્યારે વિશ્વામિત્ર ઓળખાણ આપવા લાગ્યા કે આ રામ છે, અયોધ્યાના રાજકુમાર કૌશલ્યા નંદન રામ, અને આ લક્ષ્મણ છે. અને રસ્તામાં તાડકાને મારી અને મારા આશ્રમમાં આવી મારી સને સુબાહુને માર્યા. અને ત્યારે રામને ચિંતા થઈ કે બાપજી મારી ઓળખાણ આપશે તો મારી લીલા અધૂરી રહેશે. અને વચ્ચે વિશ્વામિત્રને અટકાવ્યા અને કહ્યું, બાપજી આ લક્ષ્મણના મનમાં એક લાલચ છે, અમે જનકપુર જોઈ આવીએ. અને ત્યારે જનકને થયું જનકપુરની ગલીઓ જોવાની વાતો કરી, કોઈ દી ભ્રમ ન હોય. હવે જોજો, રામચરિત માનસમાં 3 નગરના વર્ણન બતાવ્યા છે. એક અયોધ્યા, બીજું જનકપુર અને ત્રીજું લંકા. અયોધ્યા બધું સજ્જનોનું છે, એમાં એક પણ દુર્જન નથી. પણ અયોધ્યા દુર્જન વગર ખાલી નથી, એમાં મંથરા છે. લંકા આખું દુર્જનોનું છે, પણ એ સજન વગર ખાલી નથી. એમાં વિભીષણ, ત્રિજટા, એમાં પણ સજનો છે. પણ જનકપુર એવું છે, એક પણ દુર્જન નથી. બધા જનકપુરના નર નારીઓ આજ યોગના શિખર ઉપર બેઠા, બધા તત્વની વાતો કરનારા. અરે તત્વ ના શિખર ઉપર બેઠેલા તમામ નર નારીઓ જે નામ રૂપને ન માને, પણ આજ રામ અને લક્ષ્મણ જનકપુરની બજારમાં નીકળ્યા. શાસ્ત્રના સિદ્ધાંતો તૂટ્યા. જોજો, આજ બધા રામ રૂપમાં મોહિત બન્યા. રામ અને લક્ષ્મણના રૂપને જોઈ અને તમામ બાળકો એની પાછળ દોડવા લાગ્યા. જનકપુરના તમામ નર નારીઓ રામ રૂપમાં મોહિત બન્યા. શ્રી રામ જય રામ, જય જય રામ. કોઈને ખબર નથી કે આ રાજકુમારો ક્યાંથી આવ્યા, કોણ છે. તમામ બાળકો રામ અને લક્ષ્મણની પાછળ જાય. આખી જનકપુર નગરીને જોવા લાગ્યા. હે પરીક્ષિત, પણ સ્ત્રીઓને ખબર પડી ગઈ, બહેનોને ખબર પડી ગઈ કે આ રામ કોણ છે, આ લક્ષ્મણ કોણ. અને વિશ્વામિત્ર કહે, આ બાજુ સુખદેવજી કહે કે હે રાજન, જો તો મહાત્મા તુલસીએ રામચરિત માનસમાં વર્ણન કર્યું છે કે આ સ્ત્રીઓને ખબર પડી ગઈ કે જે શ્યામ વર્ણ છે એ કૌશલ્યા નંદન રામ, અને ગૌર વર્ણ છે એ સુમિત્રા નંદન લક્ષ્મણ છે. અને રસ્તામાં તાડકાને મારી સને સુબાહુને માર્યા. અરે રસ્તામાં હલિયાનો ઉદ્ધાર કર્યો અને આપણા વિશ્વામિત્રની સાથે ધનુષ યજ્ઞમાં આવ્યા છે. આટલી સચોટ માહિતી બેનો પાસે ક્યાંથી આવી? પણ બેનોનો સ્વભાવ હોય વાતો કરવા. જોકે અહીંયા તો કોઈ કરતું નથી. નકર 5 બેનો ભેગા થાય, મીઠું 5 બેનો ભેગા થાય અને 5 બેનો વાતો કરતા હોય તો ખબર ન પડે કોણ કોની વાત સાંભળે. બસ 5 એક યારે વાતો કરવા લાગે. અને તમે જોજો, બસમાં આપણે પુરુષો બેઠા હોય બસમાં
અને 3ની જગ્યા હોય, 2 જણા બેઠા હોય, એમાં કોઈ દરવાજેથી ચડે એટલે બાજુમાં બેહવા ન દેવો એટલે આમ કોળા થાય, આમ આઘા બે. પણ બેનો 3ની સીટમાં 3 બેઠા હોય અને એમાં કોઈ બેન બેસે, બેન ચડે બસમાં એટલે એને જગ્યા કરી દે, આવી આય મારી બેન બેટા અહીંયા આવતી રહે. આ બેનોનો સ્વભાવ છે, મહાત્મા તુલસીએ વર્ણન કર્યું. કોઈને ખબર નથી કે આ બાળકો કોણ છે, ક્યાંથી આવ્યા, પણ જનકપુરની સ્ત્રીઓ પાસે આની સચોટ માહિતી આવી ગઈ, કારણ કે એનો સ્વભાવ છે ને. પેલા એક બેન તો એના પતિને દવાખાને લઈ ગયા, જોકે અહીંયા તો કોઈ વાતો કરતા નથી, બધા શાંતિથી કથાને સાંભળે છે. ડોક્ટર સાહેબ કે બેન મારા ભાઈ શું બીમાર છે, કે રાતે નીંદરમાં જખે છે બહુ, એ જખે નહીં એવી દવા આપો, રાતે હરખા હુઈ જાય એવી દવા આપો, રાતે હરખી નીંદર આવી જાય એવી દવા આપો. અને ત્યારે ડોક્ટર સાહેબ કે બેનને કાંઈ દેવાની જરૂર નથી, એને દિવસે બોલવાની તક આપો. આ તમે રાતે દિવસે એનો વારો નથી આવવા દેતી એટલે રાતે નીંદરમાં જખે. બહુ વાતો કરે, બહુ વાતો કરે. એક ભાઈ તો મોટર લઈને જતા હતા, એની બાજુમાં એના પત્ની બેઠેલા, એના પત્નીને વાતો કરવાનો બહુ સ્વભાવ કે તમે મને પિયર જવા દીધી નહીં, મને આ વખતે હાડી લઈ દેવા નતા, લઈ દીધી નહીં. આમ એક પછી એક વાતો ખૂટે નહીં, એમાં ઓછામાં પૂરું પંચર પડ્યું એટલે ન્યાય વાતો કરે, અહીંયા આ બોલ ખોલી નાખો ને અહીંથી જેક મૂકો, આ વ્હીલ હવે બદલાવી નાખજો. એમાં એક ભાઈ બીજા નીકળ્યા કે ભાઈ કાંઈ મદદ કરું, એટલે કે મારા પત્ની યારે ઘરેક વાતો કરો તો આ વ્હીલ બદલાવી લે. આ સ્વભાવ છે બેનોનો. આ જનકપુરની સ્ત્રીઓ પાસે આ સચોટ માહિતી આવી ગઈ. શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ, રઘુપતિ રાઘવ રાજા રામ. રઘુપતિ રાઘવ. ટૂંકમાં જનકપુરમાં આખા જનકપુરને નિહાળી બીજા દિવસનો સૂર્યોદય થાય એ પુષ્પ વાટિકામાં રામ અને વૈદેહીનું મિલન થયું. ત્રીજા દિવસનો સૂર્યોદય થયો. આજ જનકપુરની અંદર રૂડા મંડપ રોપાણા છે, ખંડ ખંડથી રાજાઓ આવ્યા છે. હે પરીક્ષિત, જનકપુરમાં આ ધનુષને હાથીની સૂંઢ વડે લઈ આવવામાં આવ્યું. આ મંડપની અંદર રાખવામાં આવ્યું. તમામ રાજા મહારાજાઓ પોતપોતાનું સ્થાન લેવા લાગ્યા.